આજે એક સદવિદ્યા 2016 જાન્યુઆરીનું રાજકોટ ગુરુકુલથી પ્રકાશિત થતું સદવિદ્યા, એમાંનો એક દેવકૃષ્ણદાસજી સ્વામીનો લેખ. હવે એમને ત્યાં એક કોઈ રમેશચંદ્રજી સંત આવેલા અને એમણે એમ કહેવાય છે કે શાસ્ત્રીજી મહારાજ જે ગુરુકુલના સંસ્થાપક એ પણ આ વાત કરતા. અને રમેશચંદ્રજી એમને કોઈ એક સંત મળેલા અને સંતે એને પોતાના જીવનની વાત કરેલી. અને સંતે એવું કીધું તું કે રમેશચંદ્રજી, તું જ્યાં જાને ત્યાં તું આ મારા જીવનની વાત કરશે કે. હવે એ વાત કેવી? એ સંતે શું કહેલું કે હું ગ્રહસ્થ હતો, બહુ ગરીબ હતો, કંઈ ખાવા પીવા મળે નહીં, ગરીબી ભવડો મારી ગયેલી. એક તો પૈસા નહોતા એનું દુઃખ, બીજું મારે કોઈ સંતાન નહોતું એનું દુઃખ. એમાં એક કોઈ મારો મિત્ર મળ્યો અને એ મારા સાથીદારે મને એમ કહ્યું કે ચાલને આપણે બે કપાસનો ધંધો કરીએ. બહુ વર્ષો પહેલાની વાત છે. એટલે કે પછી અમે બે જણાએ રૂનો કે કાપડનો કઈ ધંધો કર્યો ને મુંબઈથી અમે ખરીદ્યું ને વેચ્યું. એમાં અમારે લાખ રૂપિયાનો નફો થયો કે. અને મુંબઈની પાર્ટી એવું કીધું કે તમારું પેમેન્ટ લઈ જાઓ. એટલે અમે બે જણા પેમેન્ટ લેવા ગયા. અમારા બેયનો ભાગ એમાં. વર્ષો પહેલા લાખ રૂપિયા આવે એટલે માણાને કેટલા લાગે. પછી કે આ બનેલી ઘટના. પછી સંત કહે છે કે અમે બે જણાએ રૂપિયા તો લીધા, હોટલમાં ઉતારો કર્યો. મેં એને કીધું કે બહુ દુઃખી જિંદગી જીવાશે, હાલને 3-4 દી અહીં રોકાઈને મોજ માણી, પૈસા આવ્યા છે ને. આ એક સંત કહી છે હો ભાઈ. પછી સાધુ થઈ ગયેલા. પછી કે અમે 2-3 દિવસ ત્યાં રોકાણા મુંબઈમાં. માણસના હાથમાં પૈસો આવ્યો એટલે કે અમે 2-3 દિવસ હોટલમાં રોકાણા અને હે મુંબઈની મજા માણી કે. એ મજા હોત એને ખબર હોય, આપને બહુ ન ખબર હું માણતા હોય. પછી કે એક દિવસ રાત્રે કે મને એવો વિચાર આવ્યો કે લાખ રૂપિયા આવ્યા છે, જો આ સાથીદારને મારી નાખું તો મારે હુવાંગ એકલાને રહી. એટલે કે હું પછી હેઠો ઉતર્યો અને એક દવા લઈ આવ્યો અને મેં દૂધમાં ગોળી મારા સાથીદારને, જેણે મને ધંધે ચડાવ્યો એને જ મેં આ દવા પાઈ દીધી. અને લાખ રૂપિયા આ આસક્તિ છે. આને હું આસક્તિ કહું છું. રૂપિયા માટે માણસનું ખૂન કરી નાખવા તૈયાર થઈ જાય, ગમે એનું હડપી લેવા માટે તૈયાર થઈ. આ ધનની આસક્તિ કહેવાય. ધન બુરું નથી, પણ એમાં રહેલી આસક્તિ ખતરનાક છે. એ કે પછી એને મારી નાખ્યો. રિક્ષામાં લઈને મારો મિત્ર બીમાર છે એમ કહીને હું સમુદ્ર કિનારે લઈ ગયો ને નાખી દીધો અને બધું કામ પતાવી દીધું. હું પાછો ઘરે આવી ગયો. હગાવાલાને બધું એ રીતે ભાઈ સમુદ્રમાં ગયો તો ડૂબી ગયો કે જે કાંઈ કારણ બતાવું ઘટે એ બતાવી દીધું અને કામ પતી ગયું. સમય જાતા કે મારે તો ખૂબ રૂપિયા થયા. પછી તો ભગવાનની દયાથી દીકરો પણ જન્મ્યો મારે થોડાક સમય પછી. આ ઈ સંત ઓલા રમેશચંદ્રજીને વાત કરેલી ઈ કે આ, અને એને એવું કીધેલું આ વાત બધે તું કરજે. આ પછી કે મારે દીકરો થયો. દીકરાને મેં ભણાવ્યો ગણાવ્યો અને એ છોકરાને મેં લંડન ભણાવ્યો. એજ્યુકેટેડ થઈને પાછો આવ્યો. દીકરાના માગા મળ્યા આવવા, કારણ કે હવે તો અમારી પાસે ધન ને છોકરો વિદેશ જઈને ભણી આવેલો બહુ વર્ષો પહેલા, એટલે ડિમાન્ડ વધી અને સામે ભાઈ દહેજમાં રૂપિયા દેવાય લોકો ત્યાર. અને મને એમ થયું કે જરૂર 2-5 લાખ રૂપિયા આમાંથી ને આવશે ખરા. હવે એ સંબંધની વાત ચાલતી હતી ત્યાં છોકરો બીમાર પડ્યો કે ખૂબ દવા દારૂ કર્યા પણ છોકરો હાજો ન થયો. એટલે ડોક્ટરે એવું કહ્યું કે આને તમે સ્વિટ્ઝરલેન્ડ લઈ જાઓ ને જો ત્યાંથી કંઈક સારું થાય તો થાય. પછી કે હું એને ત્યાં લઈ ગયો. ઘણો સમય સુધી એને રાખ્યો, ખૂબ ખર્ચો કર્યો પણ છોકરો હારો ન થયો. એટલે ડોક્ટરે એવું કહ્યું કે તમે હવે આને લઈ જાઓ, આ હારો નહીં થાય, અહીંયા રાખો તો અહીંયા રાખો, નહીં તો તમારી ઘરે લઈ જાઓ. એટલે કે પછી હું એ છોકરાને લઈને ઘરે આવ્યો અને જ્યારે મૃત્યુ પહેલા થોડીક વાર હતી ત્યારે મેં છોકરાની આંખો બંધ હતી એટલે મેં કીધું બેટા બેટા એમ કર્યું. અને ત્યારે એને આંખ ઉઘાડી. આંખ ઉઘાડીને મારી સામું હસતો હતો. મારી સામું હસતો હતો. દાંત કોઈ દિવસ કેટલા દિવસ થયા એને મુખારવીને મલકાયું નહોતું. આજે મારી સામું જોઈને ખડખડાટ હસતો હતો. એટલે મેં પૂછ્યું કે બેટા તું આમ હસશો શા માટે?
અને ત્યારે છોકરાએ કે મને એટલું કીધું તું મને ઓળખો છો એ કે? તો કે ના. એ કે હવે મને આમ જોય કે, અને એવો ફેસ એનો એને કર્યો એ કે મુંબઈમાં આપણે બે ભેગા હોટલમાં ઉતર્યા હતા, ઈ હું છું એ કે. સમજાણું? મુંબઈમાં હોટલમાં આપણે ભેગા ઉતર્યા હતા, જે મને મારી નાખ્યો તો પૈસા હાટું, એ હું લેણું ચૂકવવા માટે આવ્યો છું, અને મારું પાયે પાયનું લેણું ચૂકવાઈ ગયું છે, થોડાક રૂપિયા બાકી છે, હું મરી જાઉં એટલે મારી અંતિમ ક્રિયામાં એ વાપરજો. આ તમે વિચાર કરો. એ રમેશચંદ્રજી વાત કરતા એમ કીધું કે સંતે પછી તો એ કે ઈ સંતે એવી વાત કીધી કે હું એ છોકરાનો અગ્નિ સંસ્કાર કરવા ગયો, અને અગ્નિ સંસ્કાર જેવો પૂરો થયો પછી હું પાછો ઘરે ન આવ્યો, જંગલની વાટ લઈ લીધી અને હું સાધુ બની ગયો. અને સંત થયા પછી એને વાત કીધેલી કે આ મારી આપ વીતી વાત છે, તમે સમાજને જગાડવા બધે આ વાત કરી.